નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે એવા ખેડૂત જોડે આવ્યા છીએ કે જેમને ઇનોવા કંપનીના ઇનોવા ગોલ્ડ જે વેરાયટી ઘઉં છે એ ઘઉં વાવેલા છે. અહીંયા ઘઉંનું કેવું રિઝલ્ટ લાગી રહ્યું છે. 2026નું વર્ષ કહેવાય કે ઠંડી બહુ ઓછી રહી છે, હવે પાછળથી ઠંડી થોડી દેખાઈ રહી છે, તો એ પ્રમાણે ઘઉંનું કેવું લુક અને કેવું લાગી રહ્યું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. સાથે મારી સાથે ખેડૂત મિત્ર છે. તો તમારું શું નામ છે? વસનાભાઈ. આખું નામ બોલો. વસનાભાઈ તમારું? વસનાભાઈ લચ્છાજી, પરમાર ગામ કુડા. અને મોબાઈલ નંબર તમારો? 9660558343. ગામ કુડા અને જિલ્લો જાલોર. બરાબર. ખેડૂત મિત્રો, આપણે રાજસ્થાનની અંદર આવેલા છીએ અને અહીંયા ખેડૂતે ઇનોવા ગોલ્ડ ઘઉં આવેલા છે. અને આ ઘઉં તમે ક્યાંથી બિયારણ લાવ્યા હતા કાકા? નેનાવા એગ્રો. માતૃકેર એગ્રો સેન્ટરમાંથી એને નેનાવાથી ઘઉં લાવ્યા હતા. તો તમે કેટલા વર્ષથી આ ઘઉં આવો છો? 3 સાલથી. અને 3 સાલથી એક જ ધારે એક જ જેવા આવે? એક જ પાક ટોપ. તો ખેડૂત મિત્રો, એમનો ભરોસો છે કે 3 વર્ષથી હું વાવું છું ઘઉં અને એક જ હરખા. એટલે હાઈટ તમે જોઈ શકો છો. મારી હાઈટ છે એ પ્રમાણે મારી કમરથી તો ઘણા ઊંચા છે. અને એની ઊંબીની લંબાઈ જે કહેવાય એની ફળી છે એની લંબાઈ પણ 1 વેચ જેવી છે. તો ખેડૂત મિત્રો, વર્ષના અંતરે જોઈએ તો ઘઉં બેસ્ટ છે. અને હું કનુભાઈ જોશી, ઇનોવા એગ્રી જેનેટિક સાયન્સ, બનાસકાંઠા. અને આ વેરાયટી ઉત્પાદન પણ એટલું આપશે. તમે જોઈ શકો છો. એનો અભાવ પરથી કહી શકાય કે ઉત્પાદન પણ વધારે મળશે. તો જ્યારે બી ખરીદી કરો ત્યારે ઇનોવા કંપનીના ઇનોવા ગોલ્ડ ઘઉંની ખરીદી કરશો. અસ્તુ.